સાવનમાં કોઈપણ દિવસે આ 5 વૃક્ષોને બાંધો કાલ ભાગ્ય રાતોરાત ચમકશે. હિન્દુ સનાતન ધર્મમાં વૃક્ષો અને છોડનો વિશેષ દરજ્જો છે. હિન્દુ ધર્મમાં વૃક્ષોમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભગવાનની પૂજા નિયમિત કરવાથી ભગવાનની કૃપા હંમેશા પરિવારના સભ્યો પર રહે છે. તેવી જ રીતે અમુક વૃક્ષો અને છોડની પૂજા કરવાથી ગ્રહ સંબંધિત દોષો દૂર થાય છે. હિન્દુ ધર્મમાં કાલવ બાંધવાની પરંપરા ઘણી જૂની છે. કલાવેને પવિત્ર સંરક્ષણ સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં એક તરફ હાથ પર કાલવ બાંધવું શુભ માનવામાં આવે છે, તો બીજી તરફ હિન્દુ ધર્મમાં કાલવને ઝાડ પર બાંધવાથી પણ શુભફળ મળે છે અને વ્યક્તિને અનેક લાભ પણ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા 5 વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના પર શ્વનમાં કાલવ બાંધવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને સૂતેલા ભાગ્ય પણ જાગે છે. તો ચાલો જાણીએ કે તે વૃક્ષો અને છોડ કયા છે. 1. પીપળનું ઝાડ. આપણા શાસ્ત્રોમાં પીપળના વૃક્ષનું ખૂબ જ વિશેષ મહત્વ છે. પીપળના વૃક્ષને બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ સહિત તમામ દેવી દેવતાઓ અને તમારા પૂર્વજોનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પીપળના વૃક્ષની પૂજા કરવાની પણ જોગવાઈ છે. આવી સ્થિતિમાં જો શ્વનમાં પીપળના વૃક્ષની પૂજા કર્યા પછી દર મંગળવાર અને શુક્રવારે કાલવા બાંધવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. આ કરવાથી તમને ભગવાનની સાથે તમારા પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે, સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિનું આગમન થાય છે. પરંતુ તે ધ્યાનમાં રાખવું જોઈએ કે કાલવને ફક્ત પીપળના ઝાડ સાથે જ બાંધવું જોઈએ જેની પૂજા કરવામાં આવે છે. જે પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવતી નથી તેને દેવી દેવતાઓ નહીં પણ ભૂતોનો વાસ માનવામાં આવે છે. 2. બેલપત્ર. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેલપત્રના છોડની યોગ્ય રીતે પૂજા કરવાથી શુભ ફળ મળે છે. તેની પૂજા કરવાથી વ્યક્તિને દરેક મોટા પાપમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ કુંડળીમાં ગ્રહદોષનો અશુભ પ્રભાવ પણ ઓછો થાય છે. વાસ્તુ અનુસાર બેલપત્રના મૂળ પર લાલ રંગનો દોરો અથવા કાલવ બાંધવો પણ શુભ માનવામાં આવે છે. આ કાલવને તમે સાવન મહિનામાં અથવા કોઈ પણ સોમવારે બેલપત્રના છોડની પૂજા કરીને બાંધી શકો છો. આમ કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે. બેલપત્રના ઝાડને લાલ રંગનો કલવો બાંધવાથી પણ કુંડળીમાં રાહુની સ્થિતિ મજબૂત બને છે. બેલપત્રના મૂળમાં કાલવ બાંધીને નિયમિત જળ ચઢાવવાથી પિતૃદોષની અસર ઓછી થાય છે. 3. તુલસીનો છોડ. તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક ઘરમાં તુલસીની પૂજા કરવાનો રિવાજ છે. તુલસી પૂજાથી માત્ર દેવી લક્ષ્મીનો ઘરમાં વાસ જ નથી થતો પરંતુ વાસ્તુ દોષો પણ દૂર થાય છે. આ સાથે જગતના સર્જનહાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. જો સાવન મહિનામાં તુલસીની સામે દીવો પ્રગટાવીને તુલસીને કલવો બાંધવામાં આવે તો તુલસી મૈયાના આશીર્વાદ હંમેશા તેની સાથે રહે છે. એવું માનવામાં આવે છે કે તુલસીને કાલવ બાંધવાથી પરિવારમાં ખરાબ શક્તિઓનું વર્ચસ્વ નથી રહેતું. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ અને શાંતિ રહે છે. ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય અને પૈસા આવે. 4. વડનું વૃક્ષ. શાસ્ત્રોમાં વટવૃક્ષની પૂજા કરવાની વિશેષ જોગવાઈ છે. વટ સાવિત્રી વ્રત દરમિયાન પણ વટવૃક્ષની પૂજા કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે સાવનમાં વટવૃક્ષની પૂજા કર્યા પછી તેને કાલવ બાંધવાથી વિવાહિત જીવનની રક્ષા થાય છે અને અકાળ મૃત્યુથી પણ બચે છે. કાલવને વટવૃક્ષ સાથે બાંધવાથી યમરાજની કૃપા પ્રાપ્ત થાય છે. 5. શમીનો છોડ. આપણે બધા જાણીએ છીએ કે સનાતન ધર્મમાં શમી વૃક્ષનું કેટલું મહત્વ છે.
શમી વૃક્ષ ભગવાન શિવ અને ન્યાયના ભગવાન શનિદેવને પ્રિય છે. શનિદેવ અને ભગવાન શિવ આ વૃક્ષની પૂજા વિધિ પ્રમાણે શનિવારમાં પ્રસન્ન થાય છે. એવી પણ માન્યતા છે કે સાવન મહિનામાં શમીના ઝાડની પૂજા કરવી જોઈએ અને તેના પર કાલવ બાંધવો જોઈએ. 6. કેળાનું વૃક્ષ. શાસ્ત્રોમાં કેળાના ઝાડને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે તેનો શુભ કાર્ય અથવા પૂજા વિધિમાં પણ સમાવેશ થાય છે. વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુ કેળાના ઝાડમાં નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સાવનમાં કેળાના ઝાડ સાથે કાલવ બાંધવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે. તેથી સાવન મહિનામાં ગુરુવારે કેળાના ઝાડની પૂજા વિધિ પ્રમાણે કરો અને કાલવ બાંધો. 7. આમળા. આમળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. સાવન મહિનામાં આમળાના ઝાડની 7 વાર પ્રદક્ષિણા કરવાથી દાંપત્ય જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. ત્યાં પોતે. જો તમે નિયમિત રીતે આમળાની પૂજા કરશો તો ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. તેનાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે.